લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભર ઉનાળે અચાનક વાતાવરણમાં આવ્યો પલટો. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજે ભર ઉનાળાના કડકતા તાપ વચ્ચે અચાનક વાતાવરણમાં નાટકીય પલટો આવ્યો હતો. બપોર સુધી તીવ્ર ગરમીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે મુશળધાર વરસાદ થતાં લોકો આશ્ચર્યચકિત બન્યા હતા. આ નિયમિત માવઠાને કારણે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. હાલના સમયમાં ખેતીમાં ઊભા પાક પર આ પ્રકારના અચાનક વરસાદથી નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોએ જણાવ્યું કે આ માવઠું જો ચાલુ રહેશે તો પાકને ભારે નુકસાન પહોંચી શકે છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમયે પડતો વરસાદ પાક માટે લાભદાયક નથી અને તે પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંને પર નકારાત્મક અસર કરી શકે છે. ખાસ કરીને કપાસ, ઘઉં અને શાકભાજી જેવા પાકોને નુકસાન થવાની શક્યતાઓ વધુ છે. હવામાનમાં અચાનક આવેલા આ ફેરફારને કારણે શહેરમાં ઠંડકનો માહોલ સર્જાયો હતો, પરંતુ ખેડૂતો માટે આ રાહત નહીં પરંતુ ચિંતાનો વિષય બન્યો છે. ખેડૂત વર્ગ હવે સરકાર તરફથી સહાય અને યોગ્ય માર્ગદર્શનની અપેક્ષા રાખી રહ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તે જરૂરી બની રહ્યું છે, જેથી ખેડૂતોને થતા નુકસાનને ઓછું કરી શકાય. તમારું નામ? ઠાકરજીભાઈ. કીધું ને? ઠાકરજીભાઈ, આ ચોમાસાનું વાતાવરણ છે, શું કહેશો? હા, ભર ઉનાળો ચોમાસું બેસી ગયું. નાણપુર ફરતા પંથકમાં ફૂલ વરસાદ. હા, ખેડૂતને વાવણીમાં કેમ થશે? હવે વેવડો નથી તો ઉપર વાળા મરજી. ખેડૂતને વાવણીમાં કેમ થશે? આ ઉપર વાળા મરજી હોય એમ જાય ને ભાઈ.